सोचना बहुत जरूरी है कि मेरे लिए कौन सी कॉलेज अच्छी है रेदर देन सबसे अच्छी कॉलेज कौन सी है। दुनिया में सबसे अच्छी कॉलेज तो आईआईटी है, लेकिन क्या मेरी एलिजिबिलिटी, मेरी कंफर्ट जोन, मेरा डिसिप्लिन, मेरा रोज का सुबह उठना, रात को जल्दी सो जाना, ये डिसिप्लिन मुझ में है कि मैं आईआईटी ले सकूं? तो आईआईटी में जाना, वरना 99 आए तो भी आईआईटी में जाने की जरूरत नहीं है। तो मेरे लिए बेस्ट कॉलेज कौन सी है, तो आज मैं लिस्ट करवाऊंगा कि दुनिया में बेस्ट कॉलेज कौन सी है। फिर हम पर्सनली मिलेंगे इंडिविजुअल काउंसलिंग के लिए। मैं 1 वीक के लिए अवेलेबल हूं। सरगासन ऑफिस, इसके पीछे गांधीनगर ऑफिस का एड्रेस लिखा हुआ है, लेकिन पर्सनल अपॉइंटमेंट आप लेके आइएगा ताकि आपको वेट नहीं करना पड़े। राइट, एक कैंपस बनाया है हमने, एक छोटा सा, जहां एक माहौल क्रिएट किया है, एक रोबोटिक लैब बनाई है, एक मंदिर बनाया है जहां लोग मेडिटेशन करते हैं, एक कंप्यूटर लैब बनाई है जहां कोडिंग करते हैं, किचन है जहां खुद खाना बना के खाकर वापस पढ़ने बैठ जाता है इंसान। तो वो कैंपस का एक वीडियो भी मैं बाद में आपको दिखाऊंगा। याद रखજો, કમિશન એજન્ટને તો તમને એડમિશન અપાવવામાં કમિશન મળે જ છે। તમે એને 50% આયા ને કહેશો કે કેનેડા મોકલી દે તો એ તો મોકલી જ દેવાનો છે। 2 વર્ષ પહેલા મને યાદ છે, રાઈટ, સવારે કલાક મેડિટેશન કરું છું એટલે ઘણા ગુરુ મળી ગયા। રાઈટ, ગુરુ મળવું બહુ જરૂરી છે, જીવંત ગુરુ। રાઈટ, જીવંત ગુરુ જરૂરી છે, ફોટામાં તો ઘણા બધા જોઈએ જ છે આપણે। રાઈટ, અને જીવંત ગુરુ શોધવા અને મળવા બહુ જરૂરી છે। તો 2 વર્ષ પહેલાના સેમિનારમાં, એક મારા પાસે વિડીયો બી છે અત્યારે યુટ્યુબ ઉપર, મેં કહ્યું હતું કે જે લોકોને 99 ન આવે, મેડિકલ સાયન્સમાં તમને ઇન્ડિયામાં ન મળે, મહેરબાની કરીને યુક્રેન ન જતા। આ શબ્દો રેકોર્ડેડ છે એ વર્ષમાં, કેમ કે કંઈક દેખાઈ જાય જ્યારે તમારા ચક્રો ખુલતા જાય। રાઈટ, એવું કહેવાય છે કે પૈસો વધતો જાય એટલે રોટલી ઘટતી જાય, અને જે દિવસે રોટલી સાવ બંધ થઈ જાય પૈસો બહુ ન ગમે। આ પોસિબિલિટીઝ લાઈફમાં ઊભી થાય છે। રાઈટ, મારા ફાધર જાન્યુઆરીની અંદર જ્યારે લાસ્ટ શ્વાસ લઈ રહ્યા હતા, મને કાનમાં ફક્ત એટલું જ કીધું, કેમ કે 1 મહિનાથી હું એમના સાથે હતો અને ભસ્મ લગાવતો હતો એમના ઉપર। એવું કહેવાય છે કે જતા માણસના માથા ઉપર વૈદિક સાયન્સ પ્રમાણે ભસ્મ લગાવો તો એને યમદૂત નહીં શિવદૂત લેવા આવે છે। અને મને એટલું જ કાનમાં કહ્યું કે ધીરજ, હવે હું જઉં છું, હવે તને ખબર પડશે કે બાપ વગરની દુનિયા કેવી છે। રાઈટ, અને એવા છોકરાઓ જેના ફાધર નથી એના માટે ફ્રી એજ્યુકેશન ચાલુ કરી। અને એ દિવસે શમશાનમાં હું બેઠો અને મને યાદ છે એ દિવસે મેં નક્કી કરી લીધું, તમારી ફાઇલમાં 3rd નંબરનું બ્રોશર છે, જરા ખોલો, ફ્રી આઈટી એજ્યુકેશન। તમારા લાઈફમાં કોઈ બી વ્યક્તિ એવું મળે જેના ફાધર નથી, મારા પાસે લઈ આવજો, હું એને 3 વર્ષ ટ્રેન કરીને નોકરી અપાવી। આના માટે તાલીઓ કરતા તમારું તથાસ્તુ જોઈએ છે। 1 2 3। એ જે ફાઇલ છે, રાઈટ, એ ફાઇલની અંદર લેફ્ટ સાઈડ આપણે કયો કોર્સ કરવો, કઈ કોલેજમાં જવું, કોલેજની અંદર કેટલા પર્સન્ટાઇલ હોવા જોઈએ, ત્યારે મને એમએનસી કંપનીમાં જોબ મળે। કાલ એક છોકરો મારા સામે બેઠો, હેતાંગ સર સાક્ષી છે, સર ટીસીએસમાં જોબ કરું છું, 12 લાખ પગાર છે। મેં કીધું તારા મોઢા ઉપર ખુશી નથી દેખાતી। હા સર, જે કામ માટે ગયો તો એ કામ નથી કરાઈ રહ્યા, બીજું કામ કરાઈ રહ્યા છે। બસ આ એક સમજવાની જરૂર છે કે જે બી લાઈન લો અને જે બી કાર્ય લો, જે બી પ્રોફાઇલ લો અને ત્યાં જાઓ તો તમને એ જ કામ કરાવવામાં આવે એનું ધ્યાન રાખજો, નહીતર તમને મજા નહીં આવે ને રાત્રે ઊંઘ બી નહીં આવે। એટલે મને કે સર જોબ ચેન્જ કરવી છે। મેં એનું રિઝ્યુમે કેતાંગભાઈના ક્લાયન્ટ છે પેનમેક્સ કંપની, લગભગ 1200 કરોડની કંપની છે, એમાં પોસ્ટ કર્યું અને મોસ્ટ પ્રોબેબલી હીલ ગેટ ઇનટુ ધીસ। મને કે સર મારે તમારા સાથે ટ્રેનિંગમાં આવી જવું છે, કે ટીસીએસની જોબ છોડી દેવી। તને ખબર છે કે ટ્રેનિંગ શું છે? રાઈટ, તારે શિષ્ય જોડે રિશ્તો બાંધવો પડશે, બહુ અઘરું કામ છે જે જિગ્નેશભાઈ લોકો કરી રહ્યા છે। રાઈટ, મને ખબર પડી જ્યારે ગુરુ બન્યા કે તમારા જોડે એક રિશ્તો બાંધવાનો, જોરદાર ભણાવવાનું, મહેનત કરવાનું અને પછી નાડી કાપીને તમને છૂટા કરી દેવા, ભૂલી જવાનું। બહુ અઘરું કામ છે, વેરી ડિફિકલ્ટ વર્ક।
રાઈટ? એટલે કહેવાય છે કે મા બાપ ક્યારેય ગુરુ ન બનતા, નહીતર જીવનમાં દંગલ થઈ જશે. આમિર ખાનને થયું હતું એવું. ગુરુ અલગ રાખજો. મા બાપ ક્યારેય સલાહ ના આપે, રાઈટ? નહીતર દંગલ થઈ જશે. મા બાપ ફક્ત છોકરા સાથે ચા પીવા, ખમણ ખાવા અને જલસા કરવા માટે હોય છે. આપણે બધું ઊંધું કરી રહ્યા છે. મને હજી યાદ છે, મારા ફાધરને ગાંધીનગરમાં શિફ્ટ કર્યા પછી સ્કૂટી મેં શીખવાડ્યું, એમને સાયકલ બી નથી ચલાવી. એક જ એમ, હોટેલ ચલાવું છું ધીરજ, અને એટલા પૈસા ભેગા કરી દઉં કે તને ભણાવી દઉં. એક બ્રધરને સીએ બનાવી દીધો, મને આઈટી એન્જિનિયર બનાવી દીધો, અને એના પછી અમારા ભાણા ભાણિયા બધા અલગ અલગ ફિલ્ડમાં સીએ અને આઈટી એન્જિનિયર્સ છે. અને રોજ સવારે 5:30 ઉઠીને જાતે ચા બનાવે. એટલે હું એમને જઈને પાછળથી કહું કે આપણે 22ના સેક્ટરમાં ચા પીવા જઈએ કેટલીમાં. એટલે ખુશ થઈ જાય. એ ખુશ થઈ જાય. મારા પાસે ઓડી ના હોય તો ચાલશે, પણ ધીરજ તું મને સવારે કેટલી ચા પીવા લઈ જાય છે, એનાથી મને ઘણી બધી ખુશી મળી જાય છે. બહુ ઇમ્પોર્ટન્ટ છે હાજર રહેવું રાઈટ ટાઈમ ઉપર લોકો સાથે. એટલે ફોરેન લોન લઈને ના મોકલતા. અને છોકરાઓ, તમે લોન લઈને ફોરેન ન જતા. તમારું બજેટ 30 લાખનું હોય તો 20 લાખ વાપરજો. કોરોના ફરીથી આવી શકે છે, ટ્રેલર છે. એટલે હવે એવી રીતે શીખવાનું છે, એ શીખવાનું છે કે કોરોના આવ્યો તો બી ઘર બેસીને હું કમાઈ શકું, મારા જાતને તૈયાર કરી શકું. આ કમ્પ્યુટર એક બ્રહ્માસ્ત્ર છે, પણ યાદ રાખજો, ન્યુક્લિયર બોમ્બ જ્યારે હાથમાં હોય છે ત્યારે 2 પોસિબિલિટી ઊભી થાય છે. વોટ્સઅપ, ઇન્સ્ટા. વિભીષણ બી એક રાક્ષસ હતો, પણ રામ ભગવાને એને રાઈટ વેમાં યુટિલાઇઝ કર્યો, ત્યારે જઈને એ લંકા પહોંચી શક્યા. એટલે આ કમ્પ્યુટર, આ લેપટોપ, આ મોબાઈલ એક રાક્ષસ જ છે. જે રાઈટ વેમાં યુઝ કરો તો તમને લંકા પહોંચાડી દેશે, રાઈટ? રાવણનું દહન કરવા માટે. અને જો ભૂલથી રોંગ વેમાં યુઝ થઈ ગયું, યાદ રાખજો, આખી ફેમિલીને સળગાવી દેશે, રાઈટ? એટલે એવું કહેવાય છે કે મિત્ર, આ મારું મિત્ર છે, ફ્રેન્ડ, રાઈટ? ફ્રેન્ડના છેલ્લા 3 અક્ષર શું હોય? END, एंड ऑफ लाइफ अथवा एंड ऑफ सॉरो. मित्र ने ऐसा मित्र कीजिए जो सही सलाह दिए. 2 ही कीजिए लेकिन सही सलाह दिए. एक फ्रेंड संजू पिक्चर में संजय दत्त ने ड्रग्स ना સાથે વળગાડી દે છે, અને એક ફ્રેન્ડ એને બહાર કાઢે છે, અને સુનિલ દત્તની આખી લાઈફ છોકરાને ડ્રગ્સમાંથી નીકાળવામાં જતી રહે છે. એને કરવી હતી દેશ સેવા. યાદ રાખજો, મિત્ર બી રાખો તો સાચવીને રાખજો, નહીતર કોઈ મિત્રની જરૂર નથી. એટલે ઘર અંદર ન ઘૂસવા દેતા, ઘર આંગણે ન ઘૂસવા દેતા, ને ઘરને ચેન્જ કરી દેશે. એટલે સમજીને એવો મિત્ર રાખજો જે લાઇબ્રેરી જવાની વાતો કરે, રાઈટ? જે ફ્રી ટાઈમ હોય, બર્થડે હોય તો ગેડાગર જવાની વાતો કરે, ના કે રોજ રોજ પીવીઆર કે આલ્ફા 1 જવાની વાતો કરે. યાદ રાખજો, આ એક પરીક્ષા છે. જજો આલ્ફા 1. એવરી વીક આઈ સી ધ મૂવી. લાસ્ટ ફ્રાઈડે રિલીઝ, રન અવે જોઈ લીધી મેં. એવરી ફ્રાઈડે આઈ સી ધ મૂવી. RRR જોઈ લીધું. KGF સહન થાય એવું નતું, એટલે જર્સી જોયું. સો યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ, સી ધ મૂવી એવરી ડે. બટ તમે જ્યારે વિશ કરો ત્યારે પિક્ચર જોવા જાઓ. તમે ભણતા હો ને તમને કોઈક ઇન્ફ્લુઅન્સ કરી જાય, ચાલ ને ભણવાનું છોડ, પિક્ચર, ત્યારે પિક્ચર જોવા ન જશો. યુ નીડ ટુ મેક ધીસ ડિસિપ્લિન રૂલ ઇન યોર લાઈફ, એલ્સ યુ વિલ નોટ સક્સીડ. યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ. એટલે કે મેડિટેશન શું છે? મેડિટેશન, ઘણા લોકો એવું સમજે છે કે શાંત જગ્યાએ જઈ અને આંખ બંધ કરીને બેસવું એને મેડિટેશન કહેવાય. ના, બહુ શોર શરાબો હોય, લાખો લોકો બેઠા હોય, એમની વાતો કરતા હોય, ડિસ્ટ્રેક્શન હોય, અને ત્યાં હું શાંતિથી બેસી શકું, એને મેડિટેશન કહેવાય. એને મેડિટેશન કહેવાય. કોઈ જ શાંત જગ્યાએ જવાની જરૂર નથી, એને સમાધિ કહેવાય. સંસાર છૂટી જશે. સંસાર છોડવાનો નથી, અંદર રહીને કંઈક બદલવું પડશે, રાઈટ? હવે આપણે એ ફાઇલ ખોલીશું. લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર કોર્સ લખ્યું છે. તો અહીંયા 2 પ્રકારના સ્ટુડન્ટ છે, રાઈટ? અને ત્રીજું એક કોમર્સ સ્ટુડન્ટ છે, એના સાથે હું પર્સનલી મળી લઈશ, એટલે આપણો ટાઈમ જે છે એ પરફેક્ટલી યુટિલાઇઝ કરીએ. तो मैथ्स वाले क्या करें सबसे पहले, राइट? और फिर हम आते हैं बायो वाले क्या क्या ऑप्शंस रखे. तो कोर्स सिलेक्शन नामનું એક पिरामिड છે. लेफ्ट हैंड साइड देखा है बधाने, ऊपर कुछ ईयर लिखे हुए, 2000 कहां से स्टार्ट है, 20. तो ये एक स्लाइड है कि आपको 2022 से लेकर 23, 24, 25, 26 कैसे प्लान करना है.
कब कॉलेज में आपकी एग्जाम आएगी, उस एग्जाम के बाद कब वेकेशन आएगा, तो गोवा का प्लान मत बनाना, इंडस्ट्री में जाके काम करने का प्लान बनाना. जो હવે ચાલુ થઈ જશે, હાસ 12માં થાકી ગયા, હવે ગોવા જઈએ, રાઈટ? પછી ગોવા જઈને વાતો ચાલતી હોય કે બહુ જ મહેનત કરી હતી પણ 50 જ આવવાના છે, તો પછી ગોવા કેમ આવ્યો છે ભાઈ તું, રાઈટ? એટલે સસલા જેવી રેસ ન લડતા કે હવે થોડી વાર સુઈ જાઉં, ના. कल से जिस लाइन में जाना है उसकी कल से तैयारी करो. अगर पता चल गया है कि जेई नहीं देनी है, गुजकेट बोर्ड से मुझे यहाँ इंजीनियरिंग में मिलना है, मुझे गुजरात में ही रहना है, तो कल से उसकी चालू करो प्रिपरेशन. अगर और आईआईटी की तरफ जाने की इच्छा है, जेई को और एडवांस को अच्छी तरह से प्रिपेयर करो, और जैसे ही एडवांस खत्म हो दूसरे दिन से कॉलेज की तैयारी चालू करो. और याद रखना कि कॉलेज के अंदर भी मोनोटोनस एजुकेशन है, राइट? आजकल कॉलेज के अंदर बोर्ड लगा होता है टाइगर श्रॉफ આવવાનો છે, અને સ્ટુડન્ટ અટ્રેક્ટ થઈ જાય, એને એન્જિનિયરિંગ નથી કર્યું એટલે તો નાચવું પડે છે. તો તમે કેમ એને બોલાવો છો યાર? આઈઆઈટી પ્રોફેસર્સ ને બોલાવો, રાઈટ? એવા માણસોને બોલાવો જેને કઈ કંપનીમાં કર્યું છે જોરદાર કામ. એટલે યાદ રાખજો કે આ 3 થી 4 વર્ષ જે હું પ્લાનિંગ આપું છું, જે મેં લાઈન બનાવી આપેલી છે, એની અંદર આજ કરજો, આવી રીતે જ સ્ટાર્ટ કરજો. રોજ એક સાંજે ડિપ્રેશન આવે તો ફક્ત આંખ બંધ કરીને એક અષ્ટક આપું છું, એ સાંભળી લેજો. છેલ્લે મેડિટેશન કરીશું એક નાનકડું, રાઈટ? અને જે લોકોને હજી બી કોન્ફિડન્સ નથી લાઈફમાં, ઓનેસ્ટલી કેટલા લોકો છે જેને કોન્ફિડન્સ નથી? ચલો, એ બહુ બોલવું જબરજસ્ત છે. દેખો, ધીસ ઇઝ ગુડ, યુ નો. મને ખબર પડે ને કે સાલું ડાયાબિટીસ છે તો જ હું એને રોકી શકું. હાઉ મેની? આપણે આટલા લોકો સાથે અહીંયા છેલ્લે ડાન્સ કરીશું, અને હું આજ તમને ડાન્સના સ્ટેપ્સ બી શીખવાડી દઈશ, રાઈટ? એટલે તમારે આ એચીવર, સહજાનંદ એચીવરનો સિગ્નેચર ડાન્સ, જ્યારે બી તમારો સિલેબસ પતે, રાઈટ, તમારે ગ્રાઉન્ડમાં ડાન્સ કરીને કોલેજ લીવ કરવાની, સ્કૂલ લીવ કરવાની. તો એ લાસ્ટમાં કરીશું. મને ખબર છે હવે હાથ ઓછા ઊંચા થશે, પણ કોશિશ કરજો એ જ હાથ ઊંચા થાય, કેમ કે રેકોર્ડ થઈ ગયું છે. સો फर्स्ट ऑफ ऑल मैथ्स वाले लिख दो सबसे ऊपर, राइट? आप नोटपैड ओपन कर दो ताकि मैं जो स्पेलिंग्स कहूँ आप लिख सको. कंप्यूटर को इस पे डिस्प्ले कर दीजिए. तो उसमें एक पिरामिड बनाया हुआ है, और वो जो पिरामिड है लेफ्ट हैंड साइड, राइट? नोटपैड ओपन कर दो या फॉन्ट थोड़े बढ़ा दो. तो जो लोग मैथ्स वाले हैं, सबसे हाईएस्ट डिमांड जो है सैलरी वाइज, ये हाईएस्ट डिमांड का मतलब ये नहीं है कि थर्ड डिमांड में मैं लिख रहा हूं वो लाइन में कोई जॉब है ही नहीं, ऐसा नहीं है. सब जिंदगी में सब लाइन में जॉब है. एक इलेक्ट्रिशियन, एक इलेक्ट्रिकल इंजीनियरिंग, सिविल इंजीनियरिंग, सब में जॉब अवेलेबल है. लेकिन हाईएस्ट सैलराइड पैकेज कहां पर है? और याद रखना आजकल बायो वाले भी, राइट, अगर आपके थोड़े से मार्क्स कम आए हैं तो आप इंजीनियरिंग कर सकते हो, और अगर इंजीनियरिंग नहीं करना है तो कॉलेज में आप बीसीए, बैचलर ऑफ कंप्यूटर एप्लीकेशन कर सकते हो, फिर धीरूभाई अंबानी में मास्टर्स कर सकते हो. उसके बाद आपको 15 लाख का पैकेज स्टार्ट होता है. कॉमर्स की बात कर रहा हूं, एक स्टूडेंट जो कॉमर्स में है, राइट, मुझे अभी भी याद है, मेरे 2 भांजे हैं, राधनपुर गाम में भणेला, પછી અહીંયા આવે અમદાવાદ, एंड दे डिड बीसीए, फिर धीरूभाई में एमएससीआईटी किया, और आज वो फ्लिपकार्ट में है, 33 लाख पगार છે, રાઈટ? એના ફાધર એટલે મારા જીજાજી એક નાનકડી દુકાનમાં શૂઝ વેચે, રાઈટ, રાધનપુરની અંદર. અને એ અત્યારે શિફ્ટ થયા, એ છોકરાઓ એમને પહેલું ફ્લેટ લઈ આપ્યું, અને વર્ક ફ્રોમ હોમ હતું ત્યારે બહુ મજા આવી ગઈ, જોડે બી રહ્યા એ લોકો. સો યુ નીડ ટુ અંડરસ્ટેન્ડ ધીસ थिंग कि कॉमर्स, बायो में लेस मार्क्स, मैथ्स में लेस मार्क्स, ये सिर्फ मेरिट है कॉलेज में अंदर प्रवेश करने के लिए. आपकी लाइफ कैसी होगी ये उसकी कोई एबिलिटी नहीं बताता है. तो कभी भी मार्क्स कम आए बायो वालों के और एमबीबीएस में नहीं जा सके तो मेहरबानी करके यूक्रेन मत सिलेक्ट करो. ट्राई करो कि थोड़ा सा यू टर्न दो लाइफ में, राइट? હું નાનો હતો એટલે સૌથી પહેલા વિચાર્યું કે પાયલટ બની જાઉં. પછી હું એન્ટર થયો, બધું એલિજિબિલિટી એક્ઝામ્સ જોઈ, કઈ કઈ, પણ ખબર પડી કે હાઈટ હોવી જોઈએ. એટલે મેં મારો ગોલ ચેન્જ કર્યો કે હવે આપણે પ્લેન ખરીદીને ચલાવશું. ગોલ ચેન્જ કરી દીધો, પણ ગોલ તો એ જ છે, પાયલટ, રાઈટ? પ્લેન ખરીદીને ચલાવશું. એટલે
એ યુ ટર્ન કહેવાય. એટલે લાઈફમાં ક્યાંક યુ ટર્ન મારવાની જરૂર પડે તો મારજો, ચિંતા નથી. રાઈટ? એમાં કોઈ જ ચિંતા નથી. અત્યારે સૌથી મોટો પ્રશ્ન કેવો છે? છોકરો આવે છે ફિક્સ જ હોય છે, મારે ડેટા એનાલિટિક્સ કરવું છે, મારે આ કરવું છે, આ કરવું છે. મા બાપ કહે છે કે સર મારે તો આ કરાવવું છે. રાઈટ? કેમ આ કરાવવું છે? તો કે ક્યાંક મેં સાંભળ્યું છે આ સારું છે. એટલે એ જાણવું જરૂરી છે કે તમારા બાળકની એલિજિબિલિટી શું છે. રાઈટ? એક ફિંગરપ્રિન્ટ ટેસ્ટ આવે છે, DMIT ટેસ્ટ કહેવાય. તમે નાનપણથી સેકન્ડ સ્ટાન્ડર્ડથી તમારા બાળકની એબિલિટી એટલે કે વિઝ્યુઅલ્સ છે કે ઓડિટરી છે કે કિનેસ્થેટિક છે. કિનેસ્થેટિકનો અર્થ છે કે બાળક જે છે એ હંમેશા હલતો હલતો જ વાંચી શકશે, હિંચકા ઉપર બેસીને જ વાંચી શકશે, ખુરશી હલાઈને જ વાંચી શકશે. અને ટીચર અને પેરેન્ટ્સ એની ખુરશી રોકવાની કોશિશ કરે એટલે એને યાદ રહેતું નથી. જો મને પહેલાથી ખબર પડી જાય કે મારું બાળક કિનેસ્થેટિક છે તો હું આ એક્ટિવિટી એને કરવા દઈશ. એટલે ઘણા બાળક એવા હોય છે કે જે વિઝ્યુઅલ્સ હોય છે, એમને પિક્ચર્સ બતાવો તો જ યાદ રહે. અને ઘણા બાળક એવા હોય છે કે એમની અવાજ સાંભળે એટલે બોલી બોલીને વાંચે છે, ઓડિટરી કહેવાય. આ સાયન્ટિફિક છે, અમેરિકાની અંદર આ ફોલો થાય છે. જો મારા બાળક વિશે મને પહેલાથી જાણ થઈ જાય તો હું એને ફોર્સ કરવા કરતા હેલ્પ કરીશ. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને યાદ રાખજો દોસ્તો, મારા ફાધરે મને શીખવાડ્યું કે એ તો સેકન્ડ સ્ટાન્ડર્ડ ભણેલા હતા અને મેં MSc IT કરી લીધું, 20 વર્ષનો અનુભવ છતાં એમને મને શીખવાડ્યું કે સરસ્વતી દેવીમાં ક્યાંય ડિસ્કાઉન્ટ લેવા ન જતા. તમારી સરસ્વતી ડિસ્કાઉન્ટ થઈ જશે. એની જગ્યાએ ગુરુને કહેજો કે 5000 સર વધુ રાખજો, પણ મારા બાળકનું એવું ધ્યાન રાખો કે રવિવારે મને એનું મેરિટ ખબર પડી જાય કે હવે શું સ્ટેપ લેવાની જરૂર છે. આ જે ડિસ્કાઉન્ટની હોડ છે ને અને એ ફ્રીની હોડ છે એ બહુ અઘરી હોડ છે. એટલે વી નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ધેટ ક્રાઇટેરિયા કે સરસ્વતી દેવી એ માણસ સેકન્ડ સ્ટાન્ડર્ડ ભણેલો, રાઈટ? પાકિસ્તાનથી એ લોકો આવ્યા ત્યારે કાંઈ જ નહીં એમના હાથમાં, મીઠાઈની દુકાન, તાપણા નાખીને સુઈ જાય, સવાર મીઠાઈ બનાવે, રાત્રે મીઠાઈ વેચે. પછી વિઝન આવ્યું હોટલ બનાવું, હોટલ બનાવી. અને બાબર જે છે દરબારોનું ગામ છે જોરદાર, એમાં રહેવું અઘરું છે. અને એ જગ્યાએ એમને 40 વર્ષ હોટલ ચલાવી. અને એ હોટલ ચલાવી અને 2 બાળકોને એવી રીતે ભણાયા, દૂર રાખ્યા, નાડી તોડી. પેલા તો હોસ્ટેલ મૂકતા જ ડરીએ છીએ આપણે, પણ દૂર રાખ્યા અમને. વી નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ અ વેરી રાઈટ. એટલે કહેવાય છે કે અનએજ્યુકેટેડ પર્સન હોય એ રિસ્ક લેતા ડરતો નથી. જેટલો માણસ એજ્યુકેટેડ થઈ જાય ને એટલું એક્સપ્લોરેશન વધુ કરે અને એટલું રિસ્ક લેતા ડરે એટલે ત્યાં તકલીફ પડે છે. એટલે રિસ્ક લેતા ન ડરશો. જ્યારે બી એવું લાગે કે હું ડિપ્રેશનમાં છું, આંખ બંધ કરીને ખાલી એટલું જ વિચારો, એક દિવસ તો હું મરવાનો જ છું, તો આજે કેમ મરું? We all are going to die. Death is certain. કઈ રીતે, કેવી રીતે, ક્યારે કોઈને ખબર નથી, પણ મરવાનું તો છે જ. એટલે એક મહારાજ સાહેબ છે, એ હંમેશા પ્રવચનમાં કહેતા હતા કે મંદિર મસ્જિદની સાથે સાથે દરેક ગામની વચ્ચે એક સ્મશાન ઘાટ હોવું જોઈએ. તારે કે લોકોને ખબર પડે કે મારે જવાનું ત્યાં છે, કે મારે કેવા કર્મ કરવા, મારે કોઈના સાથે કેવું બિહેવિયર કરવું, કોઈને મન દુઃખ ના થાય. અને જેટલા બાળકો છે ને એટલો એક સજેશન આપી દઉં છું. રાઈટ? આજથી 2 વર્ષ પહેલા શિવરાત્રી હતી અને કોરોના નતો આવ્યો. કોરોના આવ્યો એના પહેલની વાત કરું છું. અને મેં સવારે વિચાર્યું કે મારે મારા ફાધરના ગંગાજળથી પગ ધોવા છે, એવું વિચાર્યું. સાંજ સુધી એટલા બધા કોલ આવે, બધા પેરેન્ટ્સ મળવા આવે, પણ હું જઈ ન શક્યો. મેં કહ્યું ને વિઘ્ન આવે સારું કાર્ય વિચારો. પણ 4 વાગ્યા, એ 4 વાગ્યા અને મને એવું થયું કે બધું જ છોડી દો, મોબાઈલ છોડી દો. મારા પાસે અત્યારે સૌથી કોસ્ટલીએસ્ટ મોબાઈલ છે Z Fold, પણ હું તમારા સાથે વાત કરી રહ્યો છું એટલે બંધ છે. પ્રાયોરિટી કોને આપવી એ ઇમ્પોર્ટન્ટ છે લાઈફની અંદર સમજવું. અને હું ગયો સાંજે ને મેં એમના ગંગાજળથી પગ ધોઈ દીધા. એ દિવસ છે અને આજનો દિવસ છે, એના 1 વર્ષ પછી મારા ફાધર નથી આ દુનિયામાં. કદાચ મેં 1 વર્ષ લેટ કર્યું હોત તો એ ન કરી શકે. એ જ એન્જિનિયરિંગના સ્ટુડન્ટ નિર્મા અડાનીનો છોકરો, જીત અડાની, રાઈટ? અશ્વિની કુમાર IAS ઓફિસર, શિવરાત્રીના દિવસે આવે, સવારે અગ્નિહોત્ર કરે, બપોરથી લઈને સાંજ સુધી ગાંધીનગર અને અમદાવાદમાં 5000 રોટલીઓ કૂતરા અને મંકીઝને ખવડાવવા જાય. સાંજે એમના ફાધર મધરના પગ ગંગાજળથી ધોવે અને પછી શિવ અભિષેક કરે અને પછી સવારથી પાછા કોડિંગ કરવા લાગી જાય. આ એક છોટો એક નાનો વિડીયો છે, હું તમને બતાવીશ. અને
આ હું એટલે સમજાવું છું કે મારા સાથે બની ગયું, મેં કર્યું હતું. યાદ રાખો, સંજુ મૂવીમાં ઓલો કહે છે, काश ये चिट्ठी एक दिन पहले पढ़वा दी थी. याद है? यस और नो? अगर नहीं देखा है ना तो ध्यान से देख लेना वो मूवी. इसीलिए बच्चों को ये कह रहा हूं कि एक दिन तो ऐसा आएगा कि जो तुम्हारा है वो नहीं रहेगा. इसलिए એને ક્યારે ઊંચી અવાજમાં વાત ન કરતા, મા બાપ જોડે ક્યારે બી ઊંચી અવાજમાં વાત ન કરતા, નહીતર એમના ગયા પછી જીવનમાં એટલી ગિલ્ટ થશે ને, સાલું પાછું જઈને એમનાથી માફી નથી માંગતા. સો આઈ રિક્વેસ્ટ યુ ઓલ ધ કિડ્સ, આપણે બહુ ખતરનાક જમાનામાં છીએ જ્યાં એકલી ડુંગળી, મરચા, લસણ, નોનવેજ આ બધું ખાઈ ખાઈને આપણું દિમાગ તામસી થઈ ગયું છે. રાઈટ? એટલે એ દિમાગને શાંત રાખજો. આજ જોઈએ છે ચાઇનાને, યાદ રાખજો, આજ જોઈએ છે. जो मैथ्स वाले हैं लिख लो, सबसे पहले हाईएस्ट डिमांड है कंप्यूटर्स की, तो लिख दो कंप्यूटर. जो पिरामिड बनाया है उसमें पहले बॉक्स में, जो बॉक्स बनाया है पहले बॉक्स में लिखो कंप्यूटर. और कंप्यूटर में भी घनी बड़ी लाइनों છે એટલે ઘણા कंफ्यूजन છે. तो राइट साइड पे लिखो सबसे हाईएस्ट प्रायोरिटी आईसीटी को देनी है. राइट? राइट साइड पे आईसीटी लिख दो. आईसीटी का मतलब है इंफॉर्मेशन कम्युनिकेशन टेक्नोलॉजी, यानी सॉफ्टवेयर और हार्डवेयर का मिश्रण. इस लाइन में तो ही जाना अगर 18 घंटे रोज मेहनत कर सको. और ये डीआईआईसीटी, एलजे, अडानी ये सब कॉलेज में चलता है, लेकिन डीआईसीटी में नहीं मिले आईसीटी तो आईसीटी मत लेना. दैट इज माय सजेशन. करना क्या है वो आपको करना है. और आईसीटी के लिए आपको डीआईआईसीटी में लेने के लिए 50% सीट गुजकेट और बोर्ड की पर डिपेंडेड है. 50% सीट जेई पर डिपेंड है, एडवांस पे नहीं, जेई पे. तो अभी जेई बाकी है और डीआईसीटी का जिसका एम है उस जेई में स्कोर कर लो जोरदार. सुबह 6 बजे 4 बजे उठना चालू करो, 10 बजे सो जाओ અને આ 21 દિવસ લસણ, ડુંગળી, બ્રેડ, બટાકા બધું છોડી દો અને જો તમારી ન્યુરલ જોરદાર કામ કરવાની ચાલુ કરી દેશે. જોરદાર, આઈ ગેરંટી યુ. રાઈટ? અને જેને આ યજ્ઞ શીખવાની ઈચ્છા હોય ને એ અહીંયા ઓફિસે આવી જજો સરગાસણ, અને તમે પ્રોમિસ કરશો કે હું 2 ટાઈમ કરીશ તો મારા તરફથી કિટ ફ્રી આપીશ. રાઈટ? એ મેં પ્રોજેક્ટ હાથમાં લીધો છે છેલ્લા 2 વર્ષથી, અને અત્યારે 2700 બાળકોને મેં આ યજ્ઞ ચાલુ કરાયો છે. 2700 બાળકો. હું બતાવીશ તમને કઈ રીતે આ કરે છે. તો બેઝિક આઈડિયા है कि जेई 50% सीट्स, बोर्ड प्लस गुजकेट 50% सीट्स. अगर आपके बोर्ड और गुजकेट में 99.9 आने वाले हैं तो चिंता करने की जरूरत नहीं है जेई की, तो आपको एडमिशन मिल गया. एनआरआई सीट्स अवेलेबल है 80% के ऊपर. तो वो एनआरआई सीट्स डीआईसीटी में उनको ही मिलती है जिनका एक पेरेंट या खुद स्टूडेंट फॉरेन का पासपोर्ट उसके पास हो, वरना एनआरआई सीट की एलिजिबिलिटी नहीं है. और उसमें 75 लाख फीस है, 75 लाख. કેટલો ફરક છે? જો એનઆરઆઈ 85 ઉપર, 99 ઉપર 8 લાખ ફીસ, અને 99 એલડી, 0 fees for girls in engineering, no fees for 4 years, and for boys 8,000 for entire engineering. Right? So LD is one of the best college, I'll tell you. It has the biggest alumni. એટલે નહીં કે ત્યાં ગવર્મેન્ટ પ્રોફેસર છે, ચલો ભણાવતા નહીં હોય, ઓછું ભણાવે છે, પણ ત્યાંનું એલ્યુમિનાઈ જે છે એ એટલું મોટું છે કે ગૂગલ, ફેસબુક બધે પહોંચી ગયું છે. એટલે સૌથી પહેલા ગૂગલની અંદર સીઈઓ બેઠો હોય એટલે એવું વિચારે કે હું મારી કોલેજના સ્ટુડન્ટ્સને અહીંયા લાવું, એટલે કનેક્શન કરે. રાઈટ? હું તો એવું કહું છું કે સહજાનંદ એચીવરના છોકરાઓ આજથી જે એલ્યુમિનાઈ છે તમારી એ જોરદાર બનાવી દો, અને જે દિવસે તમારા પાસે 100 કરોડ રૂપિયા આવી જાય ને એ દિવસે આવજો અને આપણે સહજાનંદ અચીવરનું મોટું જે છે એના કરતા 100 ગણું મોટું કેમ્પસ બનાવીએ. રાઈટ? એવું કહે છે વિદ્યા વિનયમ શોભતે. જેટલી વિદ્યા આવતી જાય માણસ નીચો આવતો જાય અને ઈઝી થતો જાય. ઘમંડ આવી જાય તો રાવણ બની જાય છે, નાશ તો થવાનો જ છે. सो यू नीड टू अंडरस्टैंड दैट. सेकेंड इज ये डीआईसीटी में मैंने जैसे कहा परसेंटेज डिफरेंस, बाद में हम आपके क्वेश्चंस भी लेंगे बीच में. फिर डीआईसीटी आईसीटी कर दिया आपने, अगर यहां एडमिशन नहीं मिल रहा है, सर मेरे तो 99 नहीं आएंगे, तो क्या? तो दूसरा रास्ता है. आप डीआईसीटी में एमटेक भी कर सकते हो बीटेक के बाद, चिंता मत करो. अगर आईआईटी में नहीं मिला तो वहां एमटेक भी कर सकते हो गेट देकर. तो हम सेकंड ऑप्शन आईसीटी के, कंप्यूटर में आईसीटी फर्स्ट ऑप्शन, सेकंड ऑप्शन लिखो कंप्यूटर इंजीनियरिंग, सीई, कंप्यूटर इंजीनियरिंग. यश वो फोन साइड में रख दो. આપણે એક જ કામ કરવાનું દુનિયામાં.
સી તમે બધા યાદ રાખજો, એક કામ કરો, ફાઇલ ઉઠાવો અને પેન ઉઠાવો, આવી રીતે પકડો બધા, આવી રીતે દૂર દૂર બે, બધા લોકો એક સાથે ફાઇલ અને પેનને જોવાની કોશિશ કરો એક સાથે. પોસિબલ થઈ રહ્યું છે? નથી થઈ રહ્યું. એક સાથે ક્યારે બે કામ કરતા. પિક્ચર જોતા જોતા ખાતા નહીં ને ખાતા ખાતા પિક્ચર ના જોતા. શું ખવાઈ ગયું ને ખબર નહીં પડે. આ નર્વસ સિસ્ટમ, આ ડાયજેસ્ટિવ સિસ્ટમ, બધું ભગવાનની ભૂલ છે, કનેક્ટ રાખ્યું છે બધું. राइट? तो याद रखना, याद एक बार ट्राई करना आप, केजीएफ मूवी देखते देखते खाओ. यू विल नॉट ईट, यू विल पोर. और एक बार शांत फ्लूट, कृष्णा की फ्लूट बजाते सुनते सुनते आप खाना खाओ, एंड यू विल रियली ईट, यू विल फील, यू विल सेंस. એવું કહે છે કે જૂના જમાના અંદર માણસો ચંપલ પહેર્યા વગર જમીન પર ચાલતા અને એ જમીન એમને સૂંઘી લેતી અને એ જમીન એવું અનાજ ઉગાવતી જે એની બોડી માટે સારું છે. રાઈટ? અત્યારે તો ઇન્જેક્શનો ચાલે છે. રાઈટ? इतना बड़ा तरबूज. वी नीड टू अंडरस्टैंड दिस वैदिक साइंस वेरी क्लियरली, क्योंकि जिस दिन परसेंटेज होंगे, अच्छी नौकरी होगी 40 लाख की, लेकिन डायबिटीज और ब्लड प्रेशर होगा तो गाड़ी चलाएगा कौन? राइट? वो सोचना बहुत जरूरी है. એટલે રોજ ખાજો, રોજ જમજો, રોજ હસજો, રોજ નાચજો. એવું ના વિચારતા 5 વર્ષ કમાઈ લઉં પછી 5 વર્ષ પછી કંઈક કરીશ, ખબર નહીં કોરોના ક્યાં લઈ ગયું આપણાને. We need to understand this. So, computer engineering / IT. Yes, I need your focus only on the laptop. નહીતર સૌથી પહેલો ડાન્સ હું તને કરાવવાનો છું અહીંયા. So, IT, right? /CSE. આ યશની બી જોરદાર સ્ટોરી છે. 12 સાયન્સની અંદર પાલનપુરની અંદર એ ફેલ થઈ ગયો. પછી મને કે સર જિંદગી હવે મજા નથી આવી રહી, તકલીફ છે લાઈફની અંદર. મેં કીધું તું આવી જા. 1 વર્ષ એને કોડિંગ કરાવ્યું. મેં કીધું સર પણ 12માની એક્ઝામ બાકી છે. મને કે ચિંતા ના કર, તૈયારી કર. તૈયારી કરી, 12 પાસ કર્યું, ઇન્ડસમાં એન્જિનિયરિંગ કરે છે અને લોકોને ભણાવે છે કોડિંગ. હવે ગીવ અ બિગ હેન્ડ. આઈ મીન this is something which you need to learn. કે હું બોર્ડમાં થોડો ફેલ થઈ ગયો તો કઈ કારણ હશે, પણ યાદ રાખજો કારણને ડાયગ્નોસ કરજો. મિત્રો જોડે કોન્ટેક્ટ રાખ્યા, ઇન્સ્ટાગ્રામ વાપર્યું, વોટ્સઅપ વાપર્યું, ફ્રેન્ડ્સ, તો આ બધું ધીરે ધીરે થોડુંક ચેન્જ કરવાની જરૂર છે. ડાયગ્નોસિસ કરજો. 1 ભૂલ માફ, 2 ભૂલ પાપ. 2 ભૂલ થાય ને એટલે પાપ કહેવાય. રાઈટ? हमारी कोडिंगની લેંગ્વેજમાં એવું કહીએ કે एक बार कोडिंग में एरर आई, ठीक है चलेगा, भूल हो गए. दूसरी बार तू पापी बन गया है, पाप धोना पड़ेगा. सो कंप्यूटर इंजीनियरिंग CSE. ઘણા લોકોને કન્ફ્યુઝન છે, સર આ 3 લાઈનો બહુ કન્फ्यूजन છે. तो अगर आपको हार्डवेयर के 4 सब्जेक्ट ज्यादा लर्न करने हैं तो CE लेना, पूरा सॉफ्टवेयर लर्न करना है तो IT लेना, और CSE इज लाइक कंप्यूटर इंजीनियरिंग ओनली. 3 લાઈન પછી નોકરી તો સેમ જ મળવાની છે, એટલે ચિંતા કરવાની જરૂર નથી કે ઇફ આઈ ડોન્ટ ગેટ ઇન કમ્પ્યુટર એન્જિનિયરિંગ દેન आई विल गो टू IT. પણ પહેલો પ્રેફરન્સ CE ને એટલે આપવાનો કે आई गेट मोर 4 सब्जेक्ट्स टू स्टडी, दैट इज हार्डवेयर. बाकी ये तीनों करने के बाद एडमिशन या जॉब सब जगह सेम ही है. अभी जॉब डिग्री बेस नहीं है, याद रखना. अभी जॉब स्किल बेस है. राइट? એટલે यंगेस्ट લોકો અત્યારે આગળ વધી રહ્યા છે. स्किल बेस हो गया है. सो स्किल डेवलप करनी है. ऐसा नहीं है 90% आ गए कॉलेज में तो नौकरी मिल जाएगी, नहीं. 12 करोड़ इंजीनियर्स ની જરૂર છે, IT इंजीनियर्स ની જરૂર છે, અને છતાં 40,000 इंजीनियर ગુજરાતની અંદર પતાઈને બેઠા છે અને નોકરી નથી મળી રહી. કારણ છે સ્કિલ સેટ. એ 4 વર્ષ અમે કલ્ચરલ પ્રોગ્રામ કર્યા, ડાન્સ કર્યું, હીરો હિરોઈન જોયા, પિક્ચર જોયા, કોડિંગ ન કર્યું. લેપટોપ લીધું પણ અંદર સૌથી વધુ પિક્ચર્સ જોયા. લેપટોપ તમારી સરસ્વતી દેવી છે આજના જીવનમાં, નાયા વગર ટચ બી ન કરતા મહેરબાની કરીને. આપણું વૈદિક સાયન્સ એવું કહે છે. આપણે તો સવારે ઉઠ્યા, યસ સર, ને સર કે कैमरा ऑन कर, पता चले तू कहां पे है. तो મહેરબાની કહું છું તમને કે કેમેરા ઓન રાખીને જ ભણજો. ગુરુની દ્રષ્ટિ તમારા ઉપર નહીં પડીને નહીં જાય અંદર. હું ભણાવું છું, 15 વર્ષથી ઓનલાઈન ભણાવું છું. એવા છોકરાઓ લંડનમાં પ્રાઇમ મિનિસ્ટરે એમને એવોર્ડ કર્યો. હું લંડન નથી ગયો. એક ગામડામાંથી આવેલો બાળક આજે અમેરિકાની અંદર, તમે ધીરજ પૂજારા USA ફીડબેક વાંચજો. વ્હાઇટીસ પીપલ, ત્યાંના વ્હાઇટીસ પીપલ અહીંયા ડોલર્સ મૂકી અને ભણે છે આપણા જોડે. ખાલી સવારે 4 વાગે ઉઠવું પડે છે બસ. आई थिंक सो इससे बड़ी कोई डिग्री नहीं है कि अगर कोई आपकी काबिलियत पहचान ले, यही डिग्री है. मैं तो कहता हूं
सो यू नीड टू अंडरस्टैंड दिस आर 3 सेम लाइन, कंफ्यूज मत होना, ये 3 सेम है। अब अगर ये नहीं कर पाते हो, परसेंटेज और कम आए, तो 3 साल का, ये 4 साल की डिग्री है। आईसीटी 4 इयर्स ऑनर्स कहते हैं इसको, कंप्यूटर इंजीनियरिंग 4 इयर्स ऑनर्स, उसके बाद बीसीए, लिखो बीसीए। अगर आप बायो में हो, अगर आप कॉमर्स में हो, अगर आप आर्ट्स में हो, और अगर आप मैथ्स में हो और परसेंटेज थोड़े कम आए हैं और इंजीनियरिंग में नहीं मिल रहा है, मेडिकल में नहीं मिल रहा है, तो कंप्यूटर लाइन में जाने का यह बेस्ट रास्ता है। 3 साल का बीसीए, बैचलर ऑफ कंप्यूटर एप्लीकेशन स्लैश MSc-IT, तो ये बायो कॉमर्स वाले भी लिख ले, इनके लिए काम का है अगर वो लोग एमबीबीएस में एडमिशन नहीं ले पाते। तो MSc-IT इन धीरूभाई अंबानी इंस्टीट्यूट। MSc-IT आप 2 जगह पे कर सकते हो, एक धीरूभाई में या गांधीनगर फॉरेंसिक यूनिवर्सिटी जहां साइबर सिक्योरिटी होता है, इट्स अ गुड कॉलेज। तो MSc-IT 2 साल एंड यू गो इनटू द बेस्ट इंडस्ट्री विद गुड सर्टिफिकेशन। इसके पैरेलल में कॉलेज पे डिपेंड नहीं रहना है, पैरेलल में कुछ एडवांस सर्टिफिकेशन कोर्सेज हमें करने होंगे, राइट? तो वो जरूरी है। वो कौन से कोर्सेज, वो बाद में उस पर झलक डालेंगे। और अगर आपको उसमें ज्यादा डिटेल में इंटरेस्ट हो तो हम इंडिविजुअली સરગાસન ઓફિસ पे अपॉइंटमेंट लेके मिलेंगे। अपॉइंटमेंट लेवा माटे फोन करवानी जरूर नहीं, खाली व्हाट्सएप में एक मैसेज नाखी देवानुं, तमारुं नाम एंड आई नीड अ पर्सनल अपॉइंटमेंट, 24 आवर्स में मारो कॉल तमने आवी जशे एंड देन वी मीट साइलेंटली, चाय वाय पियेंगे, उनाळो छे तो छास पीसुं, राइट? वो कैंपस बनाया है, इस बहाने आप देख सकोगे। तो ये हो गया कंप्यूटर, हाईएस्ट पावर्ड गेन लाइन विद रिस्पेक्ट टू सैलरीज। अगर मुझे कंप्यूटर नहीं करना है तो मैं सेकेंड ऑप्शन क्या रखूं? तो वहां बॉक्स में सेकेंड ऑप्शन है, लिख दो मैकेनिकल इंजीनियरिंग, राइट? लेकिन मैकेनिकल वालों को याद रखना होगा कि आजकल ऑटोमेशन का जमाना है, टेस्ला का जमाना है, यू विल हैव टू डू मैकेट्रॉनिक्स, जिसका मिश्रण है कंप्यूटर, रोबोटिक्स एंड मैकेनिक्स। तो मैकेनिकल सेकेंड बॉक्स में लेफ्ट साइड 3 बॉक्सेस है, उसमें लिख दो हाईएस्ट प्रेफरेंस अभी 12th के बाद जनरल मैकेनिकल इंजीनियरिंग को देना, डायरेक्टली ऑटोमोबाइल में मत चले जाना, क्योंकि फिर स्पेशलाइजेशन तुरंत चालू करोगे, बेस नहीं होगा तो तकलीफ होगी। सेकंड ऑटोमोबाइल और थर्ड होगा मैकेट्रॉनिक्स। ये 3 चीजें आपको मैकेनिक्स में याद रखनी है। और थर्ड जो बॉक्स है, साइंस वाले लिख दो सिविल, ईसी, रबर इंडस्ट्री, केमिकल इंडस्ट्री, ये एटसेट्रा करके लिख दो। अब सिविल क्यों करना है? तो जिसके फादर बिल्डर है, उनको हेल्प चाहिए तो बच्चा सिविल में जा सकता है, राइट? केमिकल, अगर फादर केमिकल इंडस्ट्री चला रहे तो बच्चा केमिकल इंजीनियरिंग करे तो इजी हो जाएगा। बाकी वहां पैकेजेस कम है, केमिकल इंजीनियरिंग करके आपको 20,000 का पैकेज स्टार्टिंग मिलेगा एंड दैट विल रोज टू 50,000 मैक्सिमम आफ्टर 2 इयर्स। आईटी एक ऐसी लाइन है कि 2 इयर्स के बाद 50 लाख का पैकेज पॉसिबल है। तो आपको तय करना है कि मेरी रेंज क्या रखनी है, मुझे इस पर जाना है। जैसे मुझे पालनपुर में एक क्वेश्चन किया गया कि सर मारे तो आर्मी में छो, तो मैंने एक सवाल કર્યો, લક્ઝરી લાઈફ જીવી છે, ડિગ્નિફાઈડ અને લક્ઝરી કે ખાલી ડિગ્નિફાઈડ? તો કે લક્ઝરી। મેં કીધું તો આર્મીમાં કઈ પાકિસ્તાનને ટેન્ક વેચી ના શકાય બોર્ડર ઉપર જઈને, ત્યાં તો મારવા જઈએ છે આપણે, તો ત્યાં લક્ઝરી લાઈફ ના મળે। તો પૈસા કમાતા હોય, એનડીએ કરીને જઈ શકાય, પણ ત્યાં લક્ઝરી લાઈફ તો ટફ લાઈફ, એટલે પહેલાથી નક્કી કરો તમારું શરીર કઈ લાઈફ માટે રેડી છે, રાઈટ? હમણાં જ એક કાઉન્સેલિંગ કરતો હતો, એની સિસ્ટર મારા જોડે ભણીને અમેરિકા ગઈ અને એ એનો મોટો ભાઈ, એને કેનેડામાં MBA કર્યું, બેંકમાં નોકરી કરે છે છેલ્લા 4 વર્ષથી, અને મને એક જ સવાલ પૂછે, સર હવે આ લાઈન છોડીને આઈટીમાં આવું છે। કીધું શું થયું? 4 વર્ષ કેનેડામાં નોકરી કરે છે, હવે કેમ લાઈન બદલે? સર આઈટી વાળા મારા જોડે જે બધા હતા એ તો અત્યારે 50-50 લાખ કમાવા માંડ્યા છે, મારું 12 લાખ જ પગાર છે। એટલે મને એવું થાય છે કે મેં રાઈટ સિલેક્શન કેમ ન કર્યું। એટલે એક વસ્તુ યાદ રાખવી પડશે કે પછી યુ ટર્ન મારો એના કરતા અત્યારે યુ ટર્ન મારવું જરૂરી છે, પણ એ નક્કી કરી લેજો સેટિસ્ફેક્શન ક્યાં છે। બીજું, ડરવાની જરૂર નથી। 12મા વાળાનો એક ક્વેશ્ચન હોય છે, બાયોલોજી વાળાનો, સર કમ્પ્યુટર શીખ્યું જ નથી તો? અરે 12માથી જે એન્જિનિયરિંગમાં આવે છે એને ક્યાં કમ્પ્યુટર શીખ્યું છે? એને તો કમ્પ્યુટર સાથે ચેડા કર્યા છે, यूट्यूब જોયું છે કે व्हाट्सएप જોયું છે, दैट्स ऑल। उसने भी कोडिंग नहीं सीखा है, सब एक ही समान हो, तो आप उसमें जाने से डरो मत। तो ये 3 रिस्पेक्ट्स है,
जो आपको साइंस के वक्त करने हैं। अब जो बायो वाले स्टूडेंट है तो सबसे पहला ऑप्शन लिख दो एमबीबीएस। अगर एमबीबीएस में नीट के थ्रू एडमिशन मिल गया तो सोचना भी मत कि मुझे और क्या करना चाहिए, एमबीबीएस में लग जाओ। बायो वाले सबसे हाईएस्ट प्रायोरिटी एमबीबीएस को देंगे। और एमबीबीएस के बाद कई लोगों को यह क्वेश्चन आता है कि सर फार्मेसी करना चाहिए कि नहीं। तो फार्मेसी में अगर जाओ तो R&D डिपार्टमेंट में जाना, रिसर्च एंड डेवलपमेंट लिख दो, फार्मेसी ब्रैकेट में R&D, अगर एमबीबीएस में नहीं मिला। इवन फॉरेन एमबीबीएस करने जा सकते हो, अमेरिका जा सकते हो, लंदन जा सकते हो, लेकिन कंट्री थोड़ी विजडम से सिलेक्ट करो, राइट? તમને અત્યારે કોઈ કે ચાઇના જવું છે એમબીબીએસ કરવા તો જશો? હા કે ના? એ તમારે વિચારવાનું છે કે એક કન્ટ્રીની સ્થિતિ કેવી છે એ પ્રમાણે જાઓ, રાઈટ? આપણને ખબર હતું યુક્રેન રશિયા ચાલી રહ્યું છે તો યુક્રેન જવાની જરૂર નથી. યુ ગો ટુ અનધર કન્ટ્રી ઇફ યુ આર નોટ ગેટિંગ ઇટ હિયર. બટ સિલેક્ટ ધ કન્ટ્રી બાય વિઝડમ, એઝ આઈ એમ ટેલિંગ યુ. ડોન્ટ લીવ યોર એમ્સ. ઇટ્સ ઓકે ટુ બીકમ અ ડોક્ટર ઇઝ ગુડ, પણ ડોક્ટર બનવું હોય, ફાર્મસીમાં R&D કરવું હોય, 10 વર્ષ પોતાના આપી દેજો 12મા પછી. 5 વર્ષે કમાવાનું ચાલુ નહીં થાય, ધ્યાન રાખજો, રાઈટ? ખોટા કેલ્ક્યુલેશન્સ ના કરતા, નહીતર તકલીફ થઈ જશે. ખોટા કેલ્ક્યુલેશન્સ જ આપણાને ડિપ્રેશન અપાવે છે કે થઈ જશે, એવું નહીં. કેલ્ક્યુલેટિવ જાઓ, સાયન્ટિફિકલી જાઓ, then you are into the right notion. So MBBS, pharma, R&D. कई लोग डेंटिस्ट, आजकल आयुर्वेदिक, राइट? रामदेव बाबा ने तो प्रूव कर दिया आयुर्वेदिक बेस्ट है, राइट? टर्नओवर की कोई लिमिट ही नहीं है. आजकल तो जीन्स भी आयुर्वेदिक बने हैं. The presentation matters a lot in life. So आयुर्वेदिक is also good, but आयुर्वेदिक में जाने से पहले खुद का पूरा वैदिक साइंस कंट्री का पढ़ना पड़ेगा. उसका प्रयोजन, उसकी आदत डालनी पड़ेगी. तो जितने लोग होम्योपैथी आयुर्वेदिक में जा रहे हैं उन लोगों को सुबह 4 बजे उठना ही है, वरना वो लाइन मत लेना. તમારે 9 વાગે ઉઠીને પેશન્ટને ટ્રીટ કરવાનો હોય તો તમે જ બીમાર હશો તો ક્યાંથી ચાલશે, રાઈટ? આ સિમ્પલ મેઝરમેન્ટ છે. જેટલું પેટ આગળ આવે ચેસ્ટથી બહાર આપણા ચક્ર બ્લોક થતા જાય છે, એટલે પેટને અંદર લઈ જાઓ, राइट? देयर आर 7 चक्रास. अगर ये एनर्जी ऐसे फ्लो होती है तो ठीक है. ये चक्र ब्लॉक हो गया, इसको अनाहत चक्र बोलते हैं, यानी फियर चक्र. मुझे किसी भी बात का छोटा 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 डर लगता है, बोलो मारो साथ आपसे के नहीं, आ मारो दोस्त वफादार रहसे के नहीं, मारा पैसा पाछा आवी जशे के नहीं, मारा परसेंटेज सारा. ये डर जो है ये अनाहत चक्र में होता है. ये चक्र खोल दिया तो एनर्जी ऐसे फ्लो होगी, राइट? इसलिए हमारी टमी थोड़ी थोड़ी इंक्रीज होती है. मूलधारा और मनपूरक चक्र जब एक्टिव है और अनाहट बंद है तो एनर्जी इसमें ही रोल करती है. એટલે એ લોકોને જમવાનું ને ઊંઘવાનું જ ગમે, રાઈટ? એ લોકો જમવામાં પ્લેઝર લે. इट्स नॉट बैड. ये चक्र खुला होना चाहिए, खाना चाहिए, अच्छी तरह से खाना चाहिए. लेकिन ये चक्र बंद हो गया तो धीरे 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 इट इज गोइंग टू क्रिएट अ प्रॉब्लम. इट शुड बी ओपन. जो विशुद्धि चक्र, पहला એવું કહેતું તું જે બોલે છે એ જ થાય છે, राइट? विशुद्धि चक्र. तो ये कब खुलता है पता है? जब आपके लाइफ में से सेल्फिशनेस चली जाए ना तो ये खुल जाता है. એટલે તું બોલે છે એ થતું નથી, જે થવાનું છે એ તું બોલવા માંડે છે. और हमको बचा देगा कि यार ऐसा मत करना, ये शहर में पैसे मत लगाना, कल तकलीफ आने वाली है. उसकी विशुद्धि खुली है. तो यू नीड टू अंडरस्टैंड. जिसका अनाहत चक्र खुला है ना, ही कैन स्मेल द फ्यूचर. એક જમાનો હતો જે આંખથી આંખ કનેક્શન થઈને ઓલો સમજી જતો શું કહેવા માંગે છે, પછી ફીલ થી ખબર પડી જતી. ધીરે ધીરે કલયુગ આવ્યું, ગમે તેટલા નગારા વગાડો ચાલુ સંભળાતું જ નથી. એલાર્મ 9 વાગે સ્નૂઝ કરું, 10 વાગે સ્નૂઝ કરું અને પાછો સૂઈ જાઉં. કલયુગ કહેવાય આને, રાઈટ? નગારા વગાડવા પડશે તો સંભળાશે, નહીતર સંભળાશે નહીં. એટલે મોદી સાહેબ આટલા નગારા વગાડે ઘણી વાર. तो यू नीड टू अंडरस्टैंड दिस, राइट? इसलिए साउंड एनर्जी होती है ना. आप कहीं भी जाओ साउंड करते हैं वो लोग, मस्जिद में, मंदिर में, चर्च में. साउंड क्यों करते हैं? न्यूरल सिस्टम को जगाने के लिए साउंड. हमारी बिग बैंग थियरी क्या थी? याद करो साइंस में क्या थी? द यूनिवर्स वॉज क्रिएटेड विथ साउंड एंड, चलो साइंस के स्टूडेंट हो, साउंड एंड लाइट. डू यू रिमेंबर दैट? यस और नो? साउंड एंड लाइट. सो एमबीबीएस के बाद फार्मा, राइट? या आप आयुर्वेदिक की तरफ जा सकते हो. और इसके बाद
आजकल नई लाइन है बायोटेक्नोलॉजी, लेकिन बायोटेक करने वाले याद रखना बीएससी बायोटेक, एमएससी बायोटेक, पीएचडी इन बायोटेक, फिर 20,000 की गवर्नमेंट में जॉब चालू होगी। 4 साल के बाद यू विल रीच अ गुड पोजीशन, यानी टोटल 10 साल देने होंगे अगर आप बायोटेक लाइन में जा रहे हो तो। यानी कंप्यूटर में गए तो 5 साल, वहां पे बायोटेक में गए तो 10 साल, सिर्फ डिफरेंस है इतना। जॉब दोनों में अवेलेबल है, डिग्निटी दोनों में अवेलेबल है, लेकिन इतना डिफरेंस है कि 5 साल में मर्सिडीज चाहिए या 10 साल बाद चलेगी, राइट। तो लिखना है बायोटेक, लिख दो बीएससी। याद रखना सिर्फ बीएससी बायोटेक करने के बाद सक्सेस नहीं मिलेगी, एमएससी बायोटेक करना पड़ेगा, राइट। सर के ही स्टूडेंट है મિલોની करके, गिरीश भाई, डॉक्टर गिरीश शाह ની ડોટર છે, જે મારા સાળી છે, એમને બીએસસી બાયોટેક કર્યું, પછી એમએસસી બાયોટેક કર્યું, પછી પીએચડી કર્યું, ગવર્નમેન્ટમાં જોબ કરી, અત્યારે પાલિતાણામાં છે, એમના હસબન્ડ ડોક્ટર છે અને એમને એમએસસી પીએચડી બાયોટેક કર્યું, પણ 10 વર્ષ પછી એ સક્સેસ મળશે તમને। એટલે 10 વર્ષનો ટાઈમ તમારે આપી દેવો પડશે, ધેન ઓનલી યુ કેન સ્ટાર્ટ, રાઈટ। અત્યારે તો આપણે ફી ભરીને બીજા દિવસથી સાહેબને પૂછવાનું ચાલુ કરીએ, સાહેબ 99 આવશે ना? ना पूछता हूं तरत, मत पूछना ऐसा, स्ट्रेस बढ़ेगा। और फिर कोई अमेरिकन आएगा हमारी लाइफ में और स्ट्रेस मैनेजमेंट का कोर्स करवाएगा $200 में, और हमें समझा जाएगा कि जिंदगी कैसे जीते हैं, जबकि हमको तो पता था, हमने तुमको सिखाया है जिंदगी कैसे जीते हैं। ये समझना बहुत जरूरी है। ये हो गया बायो। जो कॉमर्स का एक स्टूडेंट है उनको मैं इतना कह दूं कि अगर आप 12th के बाद जा रहे हो तो या तो सीए पसंद करना या कंप्यूटर पसंद करना, फिर दूसरा ऑप्शन मत लेना, सीएस, आईसीडब्ल्यू, बीकॉम, एमबीए, आईआईएम सिवाय न करता। जे लोग एंजीनियरिंग करे छे ए लोगोने एमबीए करवानी जरूर नहीं। एमबीए करवू होय तो तमारा पप्पाना बिजनेस पर 2 વર્ષ બેસી જાઓ, बेस्ट मैनेजमेंट करता થઈ જશો, राइट। बेस्ट मैनेजमेंट, हु इज द बेस्ट मैनेजर? योर फादर इज द बेस्ट मैनेजर। रात्रे खाली एमना रूम में कान आपजो, કેટલી વસ્તુ વેચી કાઢી છે તમારી ફીઓ ભરવા માટે, અને આપણે 500 રૂપિયાના પોપકોર્ન ખાઈએ, આપણને ક્યાંથી પોસાય? આ સમજવાની વાત છે, બહુ અઘરી છે પણ સમજવાની વાત છે, राइट। तो ये कॉमर्स, सीए या बीसीए, बीसीए के बाद मैंने जैसे समझाया एमएससीआईटी, धीरू भाई अंबानी इंस्टीट्यूट, तो ये आपका डोमिनेशन हो गया। अब कॉलेज की बात करें, एक बॉक्स बनाया है कॉलेज का, तो अगर कंप्यूटर करना है, बेस्ट कॉलेज लिख दो आईआईटीज, राइट। सबसे पहली प्रायोरिटी आईआईटी को देना, दूसरी प्रायोरिटी लिख दो ट्रिपल आईटी को देना, राइट, ट्रिपल आईटीज। तीसरी प्रायोरिटी एनआईटीज को देना, नेशनल इंस्टीट्यूट्स ऑफ टेक्नोलॉजी। घણા લોકો એવું વિચારે છે કે આઈઆઈટી में तो सिर्फ इंजीनियरिंग होता है, नहीं, आईआईटी के अंदर बीएससी भी होता है, बीएससी मैथ्स, बीएससी स्टैट्स, और फिर आप नासा में जा सकते हो, इसरो में जा सकते हो, यू कैन बिकम अ स्पेस साइंटिस्ट and you can take the astrophysics also. It's a very good field, but you have to remember, if you take astrophysics or you become an astronaut, you have to give your 20 years of life there. रोबोट मूवी देखा है रजनीकांत का? उसकी दाढ़ी निकल आती है रोबोट बनाते बनाते, वो किसी से मिलता नहीं है। रिसर्च कहते हैं इसको, राइट, रिसर्च कहते हैं। यही चीज अगर यहाँ पे बच्चों को होमवर्क में दी जाए इंडिया में, राइट, तो बच्चा क्या करता है कि सर तो बहु होमवर्क आपे छे। અમેરિકાની અંદર આપણા જ સ્ટુડન્ટ જઈ અને શિક્ષકને પૂછે છે, એટલે શિક્ષક આવે, પીપીટી ચલાવે, ચલાવીને જતો રહે, પછી કે આ બધું જાતે કરી કાઢજો, અને એ જ સ્ટુડન્ટ અમેરિકામાં જઈ અને એ જાતે કરે છે। हमको ये समझना होगा तो यहाँ क्या बुराई है वो करने में, राइट। थोड़ा सा टाइम निकालो, बट डिसिप्लिन ऑफ फूड। जब तक स्टूडेंट हो तामसी खाना बंद कर दो, बाद में खाओ, बड़े हो जाओ, नौकरी चालू हो जाए। ऑनियन वेरी बैड फॉर योर हेल्थ, छोटी सी थोड़ी सी खाओ, वो मेडिसिन है, इतनी खाओ तकलीफ है, मेजरमेंट तो रहेगा नहीं जब खाओगे तो, राइट। तो ऑनियन लीव इट व्हाइल यू आर स्टडिंग, आई एम टेलिंग यू। गार्लिक लीव इट, हींग लीव इट, ब्रेड्स लीव इट, राइट। वेरी डिफिकल्ट टू लीव द ब्रेड्स, आई नो दैट, राइट। अंग्रेजोએ સૌથી પહેલા બ્રેકફાસ્ટમાં બ્રેડ લેતા શીખવાડ્યું, હું રોટલો ને ચા ખાઉં છું, રાइट, બાજરીનો રોટલો। आई डोंट ईट व्हीट इन माय लाइफ सिंस 4 years। घड़ी बार એવું થતું, ब्रेड वॉज माय स्टेपल फूड, क्योंकि हॉस्टल में रहा हूं, हॉस्टल में तो देते ही वो थे, सबसे सस्ता वही है ना, राइट। सो ब्रेड इज स्पॉइलिंग अवर डाइजेस्टिव सिस्टम, ट्राई टू लीव इट लेस, राइट। એવું કહેવાય છે કે શિવજીએ વિષ પીધું, અરે એમને તો એમની ડાઇજેસ્ટિવ સિસ્ટમને તૈયાર કરીને પછી વિષ પીધું, આપણે તો ક્યાં તૈયાર કરી છે, રાइट। सो वी नीड टू अंडरस्टैंड दैट।
सो दिस इज दिस कॉलेज में NITs लिखा, फिर आप लिखो DAIICT/BITS पिलानी। बिट्स में जाओ, बिटसेट की एग्जाम है वो दे दो, और बिट्स पिलानी में लेना, दुबई में मत लेना। दुबई पढ़ने के लिए नहीं है, पार्टी सिटी है, राइट? ऐसा समझ के मत जाना दुबई कि वहां बिट्स है तो चला जाऊं, नहीं। बिट्स भी सिलेक्ट करना तो पिलानी में, अगर वहां नहीं मिला तो DIICT में, और वो नहीं मिला तो नेक्स्ट लिख दो निरमा, PDPU एंड AU, अहमदाबाद यूनिवर्सिटी, द बेस्ट यूनिवर्सिटी इन अहमदाबाद। नाउ यू हैव गॉट इट, नो नीड टू गो एनीवेयर, राइट? आई विल टेल यू, हार्वर्ड, स्टैनफोर्ड ये यहां आ रहे हैं। नरेंद्र मोदी सर का प्लान है गांधीनगर के अंदर उनका सेटअप लाना, राइट? और कल्चरल एक्सचेंज प्रोग्राम, फॉरेन वाले चाहते हैं कि हम जाके इंडिया में इंडियन कल्चर सीखे, उसके साथ टेक्नोलॉजी करें। सो ये समझना बहुत जरूरी है कि व्हाई दे आर कमिंग हियर, देयर इज समथिंग देयर इन दिस लैंड। सो वी नीड टू अंडरस्टैंड दिस। तो ये हो गया आपका कॉलेज लेवल का था। फिर अगर AU में, निरमा में, अब देखो, अगर मुझे 8 लाख खर्चने हैं, बजट है, परसेंटेज आए तो निरमा ले लो, परसेंटेज आए हैं लेकिन बजट नहीं है तो कहा LD में ले लो। सो LD/VGEC लिखो, LD/VGEC/GEC गांधीनगर इंजीनियरिंग कॉलेज। तो उसी में एक टाइम्स ऑफ इंडिया की कॉपी है, देखो जरा फाइल के अंदर, हेडलाइन पढ़ो उसकी, एक लास्ट ईयर का न्यूज़पेपर है, गांधीनगर यानी विश्वकर्मा इंजीनियरिंग कॉलेज, गवर्नमेंट इंजीनियरिंग कॉलेज का स्टूडेंट नम्र शाह। किसी ने मुझे 5-6 साल पहले चैलेंज दे दिया था, सर गवर्नमेंट कॉलेज ना स्टूडेंट ने नौकरी सारी મળે જ नहीं। आज वो फेसबुक में है 1,80,00,000 एंड ही जस्ट स्टडीड इन गवर्नमेंट इंजीनियरिंग कॉलेज। He did certain certifications with us, certain coding courses with us, and today he is into Facebook. મને ફોન આવ્યો, સર પહેલી ગાડી પપ્પા માટે BMW છોડાઈ, બસ તારું કામ થઈ ગયું। તે ગાડી લીધી એ બહુ મહત્વનું નથી, પપ્પા માટે લીધી એ મહત્વનું છે। सो ये इंपॉर्टेंट है कि गवर्नमेंट इंजीनियरिंग का कॉलेज का स्टूडेंट फेसबुक में जाता है। वेरी वेरी इंपॉर्टेंट टू अंडरस्टैंड दिस। बहु बधा पैसा खर्चवानी जरूर नहीं कि 70 लाख खर्चीने NRI લઈ લઉં ના। जो छोकरो बहु सारो छे, तमारी छोकरी बहु सारी छे, तो बहु पैसा कमावानी क्या जरूर छे, ये जाते ज कमाई लेशे। अने जो आपणो छोकरो के छोकरी बगड़ी गया छे तो भी बहु पैसा कमावानी क्या जरूर छे, ये तो पैसा वेड़फी नाखशे। सो यू नीड टू अंडरस्टैंड दिस। ये शराबी का एक डायलॉग है अमिताभ बच्चन का, जो अपने वो फादर को कहता है कि पापा किस लिए इतना पैसा। तो समझना बहुत जरूरी है कि जो ट्यून कर रहे हो, राइट, वो किस लिए कर रहे हो वो तो सोचो, और वो सोच के जाओ। तो अगर बजट नहीं है तो बच्चों को दिखाओ मत कि बजट है, उनको ये दिखाओ बेटा बजट नहीं है, कमाना पड़ेगा तेरे को। और LD में जाएगा और VGC में जाएगा, आपके पैसे की वैल्यू करेगा। और उसके साथ कुछ प्रोफेशनल्स, कुछ मेंटर्स, कुछ गुरु अपनी लाइफ में डालो, उनकी लाइफ में डालो, ताकि ऑटोमेटिकली सिस्टम इक्वेट हो जाए। दैट सिस्टम इक्वेटिंग इज इंपॉर्टेंट, राइट? सो मेजर थिंग वी नीड टू अंडरस्टैंड दैट मनी है तो उसको बर्बाद नहीं करना है। ये पैसा बचाई रखो, मास्टर्स करवा अमेरिका मोकल जो, कोई वांधो नहीं। वहां पे लिखा है एकेडमिक करके एक बॉक्स है, कैन वी सी दैट? सब लिख लो, मिनिमम 60% इन कॉलेज हैज टू बी देयर, वरना आपको MNC में जॉब नहीं मिलेगी। अगर मुझे TCS में जॉब चाहिए, विप्रो में जॉब चाहिए, तो मुझे 10th में, 12th में और ग्रेजुएशन में मिनिमम 60% चाहिए, वरना MNC में नहीं मिलेगी। अब किसी का क्वेश्चन आएगा, सर मेरे तो 12th में 50 आने वाले हैं, अब मैं TCS में कैसे जाऊंगा अगर कोडिंग कोर्स कर लूंगा तो उसका रास्ता अलग है। उसका रास्ता है कि आपके अगर 12th में 50 आए हैं तो पहले ग्रेजुएशन करो, पहले अहमदाबाद की नॉर्मल कंपनीज में जाओ, 4 साल 2 साल वहां काम करो, फिर TCS में अप्लाई करो। ये दूसरा रास्ता हो गया। नाक ने आम भी टच करी शकाय, आम भी टच करी शकाय। LED वाला मोड़ा થઈ ગયા આજે તો શું થયું યાર, સ્ટ્રેસ લેવાની જરૂર છે? મેં ફોન કરી કે આરામથી આવો ને, અમે તો બોલીને ચલાવી લઈશું। કઈ લોग घबरा जाते हैं, LED મોડી થઈ ગઈ સર, ફંક્શન ચાલશે કે નહીં? मेडिटेशन कहते हैं इसको, राइट? अगर तय है कि